નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સ્થિત વિદ્યુત શાસ્ત્ર એની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર જે છે ઇલેક્ટ્રોસ્ટેટિકના નામથી ઓળખીતું છે અને જે ઇમ્પોર્ટન્સ છે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન ધ સેન્સ આપણે વાત કરીએ જે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, આ ચાર જે ટોપિક છે એ ભેગા થઈને એક ચેપ્ટર બનાવે છે, એક આખો પાર્ટ બનાવે છે, એને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક. તો જનરલી તમને ખબર છે કે ઇલેક્ટ્રોસ્ટેટિક છે શું? તો જે કોઈ પણ સ્થિત વિદ્યુતભારને રિલેટેડ, સ્થિત વિદ્યુતભાર મતલબ કે સ્થિર સ્થિતિમાં વિદ્યુતભાર રહેલો છે, એની જે અસર ઉત્પન્ન થાય છે એની જે ચર્ચા કરીએ છીએ એ ભૌતિક વિજ્ઞાનની શાખા જેને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક. જનરલી બે વસ્તુની ઘટના થાય કે વિદ્યુતભાર ગતિમાં હોય અને વિદ્યુતભાર સ્થિર હોય. અને સ્થિર વિદ્યુતભાર રિલેટેડ આપણે જેટલી પણ ચર્ચા કરશું એ બધી ઇલેક્ટ્રોસ્ટેટિકમાં એટલે કે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં આવશે. હવે ગતિમાન વિદ્યુતભારના બે ટાઈપ, એક અચળ વેગથી ગતિ કરતો હશે અને બીજો કે અચળ પ્રવેગથી ગતિ કરતો હશે. તો અચળ વેગથી ગતિ કરતો હોય તો જે વિદ્યુત ક્ષેત્ર સાથે ચુંબકીય ક્ષેત્રનું પણ નિર્માણ કરે છે. જેમ કે પ્રવાહ જે છે, વાહક તારમાંથી જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો પસાર થાય છે ત્યારે પ્રવાહ મળે છે, અને એ પ્રવાહ જે છે એ પોતાની સાથે ચુંબકીય ક્ષેત્રનું પણ નિર્માણ કરે છે. એટલે કે એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની બેની ઘટના ચર્ચા કરશું. હવે જ્યારે કોઈ પણ કણ જે વિદ્યુતભાર છે એ પ્રવેગી ગતિ કરે છે તો નવું શું થાય? તો સિમ્પલ હું તમને કહી શકું છું કે જ્યારે કોઈ પણ વિદ્યુતભારિત કણ એ પ્રવેગથી ગતિ કરતો હશે તો એની સાથે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને સાથે સાથે રેડિયેશન મળે છે, વિકિરણ મળે છે. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું કે તમે મોબાઈલ કમ્યુનિકેશનમાં તમે વાતચીત કરી શકો છો, તો વાતચીત કરવા પાછળનું કારણ શું? તો જે તમારું ટાવર છે, ટાવરમાંથી જે રેડિયેશન નીકળે છે, જે ફ્રીક્વન્સી નીકળે છે, એક પ્રકારનું તરંગ છે. તો એ તરંગ એટલે એક પાર્ટિકલ છે, કણ છે, એ પ્રવેગિત ગતિ કરે છે અને પ્રવેગિત ગતિ કરવાના કારણે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન કરે જ છે, સાથે સાથે રેડિયેશન ઉત્પન્ન કરે છે. તમને એક સિમ્પલ નોલેજ માટે વસ્તુ જણાવી દઉં કે દુનિયામાં કોઈ પણ વસ્તુ જે છે તમે એનું સેન્સ કરી શકો છો, જોઈ શકો છો, એની ફિલિંગ લઈ શકો છો, એ દરેક ઘટના જે છે તરંગ સાથે સંકળાયેલી છે. બરોબર? જેમ કે કોઈ કલર લાલ કલર જ કેમ દેખાય છે? તો એમાંથી એક પ્રકારનું તરંગ નીકળે છે, એક રેડિયેશન આવે છે, એના કારણે તમને લાલ કલર દેખાય. તમને ગરમી કેમ લાગે છે? તો એક પ્રકારનું રેડિયેશન છે, રેડિયેશનના કારણે. ધારો કે તમારે કેન્સર થયું તો કેન્સરની સારવાર માટે એક ટ્રીટમેન્ટ છે, તો એ ટ્રીટમેન્ટમાં પણ રેડિયેશનનો ઉપયોગ કરવાનો. આ બધી વસ્તુ તમે જેમ જેમ આગળ કમ્યુનિકેશન સિસ્ટમની વાત કરશો, કમ્યુનિકેશન સિસ્ટમમાં ધારો કે ઈસી એન્જિનિયરિંગમાં જશો તો તમને બધી આઈડિયા આવશે. અત્યારે મારે કોઈ ચર્ચા નથી કરી, આપણે અંતિથી શિફ્ટ થઈ જાય છે સ્થિત વિદ્યુતશાસ્ત્ર પર. હવે પહેલો ટોપિક ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણને અત્યાર સુધીમાં કોઈ વૈજ્ઞાનિક 100% સાચી રીતે સમજાવી શક્યો. એવું નથી કહેતો કે ક્વોન્ટમીકરણ ખોટું છે, સાચું જ છે, પણ 100% સાચી રીતે અત્યાર સુધીમાં કોઈ સમજાવી શક્યું નથી. એનું બેઝિક રીઝન તમને કહું. તમે જ્યારે ભણ્યા ને ત્યારે તમને એવું કીધું હશે કે કોઈ પણ તત્વ છે, ધારો કે ઓક્સિજન છે અથવા તો કાર્બન છે, કોઈ બી વસ્તુ છે, એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન થી બનેલી છે. અને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન અવિભાજિત છે. બરોબર? પછી થોડાક સમય પછી એવું હોય કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે ને પાછા પ્રોટોન અને ન્યુટ્રોન એ છે ને ક્વાર્ક્સ થી બનેલા છે. થોડાક ટાઈમ પછી એવું નક્કી થયું તો કાલ ઉઠીને તમને એમ કહે ક્વાર્ક્સ બી કોઈનાથી બનેલું છે, તો તમે કહી શકો ખરા કે બેઝિક પાર્ટિકલ આ છે? ના કહી શકાય. એટલે સિમ્પલ અહીંયા એ વસ્તુ જાણવા મળે છે કે ક્વોન્ટમીકરણ 100% કોઈ વ્યક્તિ અથવા તો કોઈ ઘટના 100% સાચી રીતે નથી સમજાવી શક્યું. એનું કારણ જ આ છે, કારણ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનને આપણે મૂળભૂત કણ ગણીએ છીએ. એ મૂળભૂત કણ બી કોકના બનેલા હોય તો એને મૂળભૂત કણ કહી શકાય નહીં. એટલે આ પરિસ્થિતિમાં ક્વોન્ટમીકરણ આપણે 100% સત્ય લઈ શકતા નથી. ચલો વાંધો નહીં, આપણે એ કંઈ જરૂરી નથી. ક્વેશ્ચન એક વાત કરેલી છે અહીંયા. ઇબોનાઇટનો સળિયો છે, એને ફર સાથે ઘસવામાં આવે છે. એક ઇબોનાઇટનો સળિયો, ફર એટલે તમને ખબર જ છે કોને કહેવાય? ફર. જે ઘેટા અથવા તો બકરામાં જે પેલી રૂવાટી હોય ને એને ફર કહેવાય. તો ફર સાથે ઘસવામાં આવે છે તો ઇબોનાઇટ પર 3.2 × 10⁻⁸ કુલમનો ઋણ વિદ્યુતભાર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજો, ઇબોનાઇટ ઉપર ઋણ વિદ્યુતભાર આવે છે, બરોબર? તો ઇબોનાઇટ પોતે ઋણ થયો અને ફરમાંથી ઇબોનાઇટનું કેટલું દળ સ્થાનાંતરિત થશે? મતલબ કે ઇલેક્ટ્રોન ગતિ કરીને ક્યાંથી ગયા? ફરમાંથી ઇબોનાઇટ પર ગતિ કરે છે. તો ફરનું દળ ઘટ્યું, ઇબોનાઇટનું દળ વધ્યું. અને દળ કેટલું વધે ને કેટલું ઘટે તો કોના ઉપર આધારિત છે?
દળ વધે અથવા તો ઘટે કોના ઉપર આધારિત છે? તો સિમ્પલ, જેણે ઇલેક્ટ્રોન મેળવ્યા એનું દળ વધે અને જેણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એનું દળ ઘટે. સિમ્પલ વસ્તુ એમ છે ને કે મારા બોડીમાંથી ફેટ ઓછી થતી હોય તો મારું દળ ઘટવાનું છે, અને તમારા બોડીની અંદર ફેટ ગેઇન થતી હોય તો તમારું દળ વધવાનું છે. એમાં કઈ વસ્તુ નથી નવી. તો હું ઇલેક્ટ્રોનનું કેટલી સંખ્યા છે એ શોધી નાખું તો મને દળ મળી જાય કે નહીં? તો આપણે વાત કરીએ ક્યુ બરાબર એની. એન ને સૂત્ર નો કરતા કરો તો એન બરાબર ક્યુ ના છેદમાં ઈ. કેટલો વિદ્યુત ભાર છે? 3.2 ગુણ્યા 10⁻8. ઈ કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻19. ગુણોત્તર કરશો એટલે જવાબ કેટલો આવશે? 2 ગુણ્યા 10⁻11. તો તમારી પાસે અત્યારે ઇબોનાઇટ પર કેટલું ટોટલ દળ છે? કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ગુણ્યા 10⁻11. મારે દરેકનું દળ શોધવું પડે તો એક ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31. તો 2 ગુણ્યા 10⁻11 ઇલેક્ટ્રોન માટે કેટલું દળ થશે? તો 2 નો ગુણાકાર કરો. 9.1 ગુણ્યા 2 ગુણ્યા 10⁻31 વત્તા 10⁻11. તો 31 માંથી 11 માઇનસ કરશો એટલે કેટલો જવાબ આવશે? 20. પછી 9.1 ગુણ્યા 2 કરો એટલે 18.2 થશે. 1 પોઈન્ટ કાપી નાખો તો 1.82 ગુણ્યા 10⁻19. 1.82 ગુણ્યા 10⁻19. આના પછી એક બીજો એક ટોપિક તમને જાણકારી માટે કહી દઉં, મેં અહીંયા બોક્સમાં દર્શાવેલો છે. તમને ખબર છે કે એમકેએસ ની અંદર વિદ્યુત ભારને કુલમમાં જ મપાય છે, એ તો તમને ખબર જ છે. પણ જ્યારે વિદ્યુત ભારને સીજીએસ માં માપો તો એનો એકમ શું? તો વિદ્યાર્થી મિત્રો, સીજીએસ માં એકમ છે વિદ્યુત ભારનો 3 ગુણ્યા 10⁹ ESU, ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટ અથવા તો ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટ 3 ગુણ્યા 10⁹ એટલે 1 કુલમ બરાબર સીજીએસ ની અંદર 3 ગુણ્યા 10⁹. અને એ જ જે છે EMU, ઇલેક્ટ્રોમેગ્નેટ યુનિટ, તો 1/10 થશે. ઇલેક્ટ્રોમેગ્નેટ યુનિટ તમે લખશો તો કેટલો આવશે? 1/10. તો બે વચ્ચેનો સંબંધ તમારે શોધવો હોય ને, એક ESU અને એક EMU. તો EMU ને સૂત્રનો કરતા કરો તો 10 છેદમાં એટલે ગુણાકારમાં આવશે તો 3 ગુણ્યા 10⁻10. તો એક EMU બરાબર 3 ગુણ્યા 10⁻10 ESU, અને જેને આપણે કહી શકાય ડેકા કુલમ. શું કહેવામાં આવે છે? ડેકા કુલમ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ મેં તમને લખેલા છે કે વિદ્યુત ભારના ગુણધર્મો રિલેટેડ જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એ ભૂલ ના કરતા. એના રિલેટેડ જે બહુ નાના ખાલી ઓનલી થિયોરિકલ બેઝ ક્વેશ્ચન આવશે એનું સોલ્યુશન કરી શકો. પહેલું, કોઈ પણ વિદ્યુત ભાર સ્થાનાંતરિત થઈ શકે, મતલબ કે મારા બોડીમાંથી તમારા બોડીમાં, તમારા બોડીમાંથી ત્રીજા વ્યક્તિના, ત્રીજાના બોડીમાંથી ચોથામાં વિદ્યુત ભાર સ્થાનાંતર કરી શકે છે. યાદ રાખો. બીજું, વિદ્યુત ભાર સાથે દળ સંકળાય તો હમણાં જ સાબિત કર્યું. એકમાંથી ઇલેક્ટ્રોન જાય ને બીજામાં ઇલેક્ટ્રોન આવે તો એકનું દળ ઘટે ને બીજાનું દળ વધે. ઇન શોર્ટ આપણે એ પણ કહી શકીએ છીએ કે વિદ્યુત ભાર દળ સાથે સંકળાયેલ છે, એટલે દરેક વિદ્યુત ભારને દળ હશે, હશે અને હશે જ. નેક્સ્ટ, ચાર્જિંગ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન દૂર થાય અને દળ ઘટે છે અને ઇલેક્ટ્રોન સંગ્રહાય તો દળ વધે. માની લો કે કોઈ પ્રક્રિયામાં ચાર્જિંગ થવું. ચાર્જિંગ થવું મતલબ શું થાય કે એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડીને બીજામાં જાય છે. મારી પાસે ઇલેક્ટ્રોન હતા એ તમારી પાસે આવે તો મારી પાસે ઇલેક્ટ્રોન ગયા તો મારું દળ ઘટ્યું, તમારી પાસે ઇલેક્ટ્રોન આવ્યા તો દળ વધે. એટલે જ્યાંથી ઇલેક્ટ્રોન દૂર થાય ને ત્યાં દળ ઘટે ને જ્યાં ઇલેક્ટ્રોન મેળવે, સંગ્રહાય, ત્યાં દળ વધે છે. વિદ્યુત ક્વોન્ટાઇઝ છે. વિદ્યુત ભાર જે છે એ ક્વોન્ટાઇઝ છે. ક્વોન્ટાઇઝ નો મતલબ એવો થાય કે કોઈ પણ વિદ્યુત ભાર જે છે એ મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણકમાં છે. મૂળભૂત વિદ્યુત ભાર એટલે કે 1.6 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુત ભાર એના પૂર્ણ ગુણાંકમાં, કાં તો એનો 1 વડે ગુણો, 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે, એવી રીતે ગુણાકારમાં લઈ શકાય છે. તો યાદ રાખજો કે હંમેશા વિદ્યુત ભાર ક્વોન્ટાઇઝ છે, એટલે કે મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં છે. એટલે કે તમારો જે મૂળભૂત વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 છે એના પૂર્ણ ગુણાંકમાં. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આખા બ્રહ્માંડમાં નાનામાં નાનો વિદ્યુત ભાર હોય, સૂક્ષ્મ વિદ્યુત ભાર હોય તો 1.6 ગુણ્યા 10⁻19 છે. 1.6 ગુણ્યા 10⁻19. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. સંરક્ષણ મતલબ કે એનો જથ્થો જે છે ને એ અચળ રહે છે. માની લો કે 1 કુલમ હોય, 2 કુલમ હોય, 5 કુલમ હોય, 50 કુલમ, એ એટલો ને એટલો રહેશે. સિમ્પલ હું તમને કહું કે તમારી પાસેથી ઇલેક્ટ્રોન મારી પાસે આવે ને તો તમારી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે, મારી પાસે વધે, પણ એ જે જથ્થો છે ને બેનો ટોટલ કરે એ હંમેશા ફિક્સ જ હોય, ક્યારે બદલાતો નથી. એટલે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. વિદ્યુત ભાર બદલાતો નથી. માની લો કે તમારી પાસે કોઈ વિદ્યુત ભાર જે છે તમે એક ગોળા ઉપર, એને તમે બદલી નથી શકતા. સ્થિર સ્થિતિમાં એક ગતિમાં આવતા વિદ્યુત ભાર એટલો જ જળવાય. માની લો કે એક ફોટોન છે કે જેની પાસે તટસ્થ છે. એ તટસ્થ ફોટોન જ્યારે કોઈ એવા પાત્રમાં જાય કે જેમાં પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જમાં ડિસ્ટ્રીબ્યુટ થાય
પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જમાં ડિસ્ટ્રીબ્યુટ થાય, પણ જ્યારે એનો સરવાળો કરશો ને ત્યારે તો શૂન્ય જ રહેશે. એટલે કે કોઈ પણ એક પદાર્થ પાસે જે જથ્થો છે એ ત્યાંથી ટ્રાન્સફર થઈને બીજામાં જાય તો જથ્થો અચળ જ રહે છે, બદલાતો નથી. સમાન વિદ્યુતભાર આકર્ષે, અસમાન વિદ્યુતભાર જે સમાન વિદ્યુતભાર અપાકર્ષે અને અસમાન વિદ્યુતભાર આકર્ષે, એ તો તમને ખબર જ છે ને, સમજણ ક્યાં જ. કારણ કે હંમેશા કુદરતનો નિયમ જ છે કે અપોઝિટ સાઈડ પ્રત્યે એટ્રેક્શન થાય અને સમાન સાઈડ પ્રત્યે રિપલ્શન થાય. સમજી જજો. રેખીય વિદ્યુતભાર ઘનતા. ઘનતાના 3 પ્રકાર છે. કારણ કે પદાર્થ જે છે એ રેખીય સ્વરૂપે હોઈ શકે, પછી પૃષ્ઠ સ્વરૂપે હોઈ શકે અને કદ સ્વરૂપે હોઈ શકે. રેખીય પૃષ્ઠ અને કદ એટલે સિમ્પલ તમે માની લો કે દોરી છે એ રેખાના સ્વરૂપમાં છે, કોઈ એક પુઠ્ઠું છે એ સમતલ છે એ પૃષ્ઠના સ્વરૂપમાં છે, અને કોઈ અત્યારે આપણે જે વસ્તુને નિહાળે 3 ડાયમેન્શન હોય, 3 પરિમાણમાં હોય, તો એ કદના સ્વરૂપમાં છે. તો એ રીતે ઘનતાના પણ 3 પ્રકાર છે: રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા. તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ dq ના છેદમાં dl. dq ના છેદમાં dl એટલે કે q/l એકમ લખશો તો કુલમ પ્રતિ મીટર. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ dq ના છેદમાં da, da એટલે ક્ષેત્રફળ એટલે કે q/a, q એટલે કે કુલમ અને a એટલે કે મીટર સ્ક્વેર, તો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. અને કદ વિદ્યુતભાર ઘનતા રો, રો બરાબર dq ના છેદમાં dv, અને dq ના છેદમાં dv માટે તમારે લખવું હોય તો q/v એટલે કે એના માટે તમે કિંમત લખી શકો કુલમ પ્રતિ મીટરનો ઘન. નેક્સ્ટ કુલમનો નિયમ અને એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ધ્યાનમાં રાખજો. કુલમના નિયમની સાબિતી કોઈ જગ્યાએ નથી, કારણ કે સનાતન સત્ય જે હોય એની ક્યારે સાબિતી તમે જનરલી જરૂર હોતી નથી. જેમ કે ગુરુત્વાકર્ષણ બળ છે, સનાતન સત્ય છે, એની સાબિતીની આપણે કોઈ જરૂર નથી. તો કુલંબીય બળ કેટલું લાગે? તો k(q1q2/r²). કેટલું લાગશે? k(q1q2/r²). તમારે ધ્યાનમાં રાખવાના મુદ્દા કયા? તો બે વિદ્યુતભાર વચ્ચે લાગતું કુલંબ બળ એ ત્રીજા વિદ્યુતભારની હાજરીથી સ્વતંત્ર છે. સિમ્પલ હું કહું કે આ બે વિદ્યુતભાર છે, અહીંયાથી આ એક A છે અને આ બીજો B છે. આ બે વચ્ચે બળ લાગે છે ને, હું વચ્ચે માની લો કે ત્રીજો મૂકું ને તો બંનેના બળમાં કોઈ ફરક પડે નહીં. ક્લિયર? એટલે કે જ્યારે બે વિદ્યુતભાર વચ્ચે બળ લાગે છે એ ત્રીજા બળની હાજરીથી કોઈ લેવા દેવા નથી. એ તો સિમ્પલ વસ્તુ જોઈએ ને યાર, બે જણા વચ્ચેની તમારે કોઈ પણ બોન્ડિંગ હોય તો એ ત્રીજા સાથે શું લેવા દે? આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી. બીજું, અંતરની સરખામણીમાં બિંદુવત વિદ્યુતભાર માટે જ કુલમ્બનો નિયમ લાગુ પાડી શકાય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. અહીંયા આટલું જ અંતર છે, બહુ નાનું જ, તમે જોઈ શકો એ પ્રમાણે બહુ નાનું. અહીંયા એકદમ નાનો વિદ્યુતભાર છે, અહીંયા બી બહુ સૂક્ષ્મ, એટલે એકદમ કીડી જેટલો વિદ્યુતભાર છે. કીડીની સાઈઝ જે હોય ને, ચલો કીડી થોડીક મોટી છે, રાઈનો દાણો આપણે લઈએ, રાઈનો દાણો જે એકદમ નાનો છે, તો બે રાઈના દાણા આટલા અંતરે રાખું ને તો એ અંતરની સરખામણીમાં એનું પરિમાણ કેવું થયું? અતિ સૂક્ષ્મ થયું. એમ કહી શકાય કે જ્યારે અંતરની સરખામણીમાં પરિમાણ બહુ જ નાનું હોય તો એ સંજોગોમાં કુલમ્બનો નિયમ વાપરી શકાય. ચલો यहाँ से एक क्वेश्चन आपको मिलेगा. मान लो कि अर्थ एंड सन दे आर डिस्टेंस एट लॉट्स ऑफ किलोमीटर इन करोड़ किलोमीटर्स. મતલબ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ઘણું જ વધારે છે, તો શું પૃથ્વી અને સૂર્યને બિંદુવત વિદ્યુતભાર લઈ શકાય ખરું? યસ ઓર નો? વિચાર. લેવાય ને? કેમ? કારણ કે અંતર બહુ વધારે છે લ્યા. આપણે અહીંયા પૃથ્વી ઉપરથી સૂર્યને જોઈએ તો કેવો લાગે? નાનો એવો લાગે જ. તો ઇન શોર્ટ, જ્યારે અંતરની સરખામણીમાં પદાર્થનું પરિમાણ નાનું હોય એટલે બિંદુવત જ ગણાય. એટલે કે પૃથ્વી અને સૂર્ય બંનેને આપણે બિંદુવત વિદ્યુતભાર ગણી શકીએ છીએ અને બે વચ્ચેનું કુલંબીય બળ માપી શકીએ છીએ. ક્લિયર? ઓકે. કુલમ્બનો નિયમ આંતરઆણવીય અંતરથી લઈ ઘણા કિલોમીટર સુધી લાગુ પડી શકે. કીધું હતું ને મેં તમને, આંતરઆણવીય અંતર જે છે, બે અણુ વચ્ચેનું અંતરથી માંડીને કરોડો કિલોમીટર સુધી હોય તો પણ માપી શકાય. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માની લો કે બે હાઇડ્રોજન વચ્ચે બળ લાગે છે અને બે પૃથ્વી અને સૂર્ય વચ્ચે બળ લાગે, એની ગણતરી આપણે કરી શકીએ છીએ. એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. CGS માં k બરાબર 1 થશે. હવે તમે એમ પૂછશો કે આ k ની કિંમત 1 આવી ક્યાંથી? તો આપણું સમીકરણ છે F is equal to k(q1q2/r²). કેને સૂત્રનો કરતા કરો? Fr²/q1q2 થશે. F ની કિંમત ન્યૂટન છે ને ડાયનમાં લખી નાખો એટલે 10⁵. R જે મીટરમાં છે એને સેન્ટીમીટરમાં લખી નાખો એટલે કેટલો થશે? R જે મીટરમાં સેન્ટીમીટરમાં લખી નાખો એટલે કેટલો થશે? 10⁴. q1q2 જે છે એને છેદમાં લખી નાખો. આવી ગયો જવાબ તમારો k ની કિંમત. એટલે અહીંયાથી તમને કીધું કે k ની કિંમત CGS માં 1 થશે. અને એક સ્ટેટ કુલમની વાત કરીએ તો 1 કુલમ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ, જે હમણાં જ આગળ કીધું તો ફરીથી જોવાની જરૂર નથી. એના પછીનો મુદ્દો,
માધ્યમની અંદર બળ જે છે એ કેટલું લાગે. હવે તમને એક એક્ઝામ્પલ આપું કે અત્યારે આપણે જે પણ વાત કરીએ ને વિદ્યુત ભારની, એ હવાની વાત કરેલી છે. જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર હવામાં હશે તો એ હવાની અંદર તમારે બળ લાગશે કે Q1 Q2 by r², જ્યાં k બરાબર 1/4πε0. એપ્સિલોન 0 તમને ખબર છે કે શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવાય. હવે તમે છે ને આખું 12મું પતી ગયું પણ તમને કોઈ એવું નહીં કીધું હોય કે આ પરમિટિવિટી કરે જ શું, એનું કામ શું છે. તમને ખાલી એટલું કીધું કે શૂન્ય અવકાશની પરમિટિવિટી છે, કિંમત યાદ રાખો 8.85 × 10⁻12. પણ વિદ્યાર્થી મિત્રો આ જે પરમિટિવિટી છે એને નાખી વચ્ચે તો કંઈક કામ હશે તો જ લીધી હશે ને, કંઈક તો કરતી હશે ને, ખાલી અચળાંક નથી, એનું કંઈક કામ હશે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પરમિટિવિટી છે બે વિદ્યુતભાર વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ને એને તોડવાનું કામ કરે છે. શું કરે? વિદ્યુત ક્ષેત્રને તોડવાનું કામ કરે છે, એટલે કે એની વચ્ચેનું બળ ઘટાડવાનું કામ કરે છે. સમજણ પડી? તો પરમિટિવિટી બે વિદ્યુતભાર વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર જે છે એનો વિરોધ કરે છે. ઓકે, તો Fm = F ના છેદમાં k બરાબર ε/ε0, એટલે કે માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી, માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો Fm ની કિંમત તમે મૂકશો તો શું થશે? 1/4πε Q²/r², Fm ની કિંમત તમને મળી. પણ હું તમને એમ કહું કે મારે Fm નું જે મૂલ્ય છે એને શૂન્ય અવકાશની પરમિટિમાં રાખવાનું છે, તો શું કરશો તમે? એટલું જ મૂલ્ય મળવું જોઈએ પણ શૂન્ય અવકાશમાં, તો શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમે સિમ્પલ જે અંતર છે ને એને ઘટાડી નાખો. તો જો મેં અહીંયા સૂત્ર નવું લખ્યું કે જે નવું અંતર મળશે એ કેટલું થશે? r². તમને ખબર નથી તો 1/4πε0 Q²/r². આ અને આ બે સમીકરણના બળ સરખા છે, સરખાઈ દો. તો 1/4πε0 Q²/r², Q² / 4πε0 r² × 1/k. Q² ગયા, 4πε0 ગયા, તો અહીંયા શું વધ્યું? r² બરાબર kr². તો છેદમાં છે તો આ બાજુ આવશે અંશમાં, અને આ બી છેદમાં છે તો આ બાજુ અંશમાં. એટલે ઇન શોર્ટ તમે આવું લખી શકો કે r² બરાબર kr². તો r' બરાબર કેટલું આવશે? √kr. યાદ રાખજો કે માધ્યમનું બળ જે છે, માની લો કે વચ્ચે તમે કોઈ ડાઇલેક્ટ્રિક મૂકો છો, પછી ડાઇલેક્ટ્રિક કાઢી નાખો પણ બળ એટલું જ રાખો, તો અંતર કેટલું કરવાનું? તો અંતર r' બરાબર √k × r, જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક છે ને એનું વર્ગમૂળ ગુણ્યા મૂળભૂત લંબાઈ. કેટલી લંબાઈ કરવાની? ડાઇલેક્ટ્રિક અચળાંકનું જે મૂલ્ય છે એનું વર્ગમૂળ ગુણ્યા એની લંબાઈ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો નેક્સ્ટ. હવે તમને એવું કીધું છે Q1 અને Q2 r જેટલા અંતરે છે. મેં સમગ્ર ભાગમાં માધ્યમ નથી રાખ્યું, ખાલી એક નાનકડા t જેટલા ભાગમાં જ એક ડાઇલેક્ટ્રિક મૂકી દીધો. તમને એમ કહું આટલું અંતર છે, આમાં હવા છે, તો એમાંથી આટલો નાનકડો ડાઇલેક્ટ્રિક વચ્ચે નાખી દો, તો બળ તો ઘટવાનું જ છે, પણ કેટલું ઘટશે તો એના માટેનું સમીકરણ લખ્યું છે. તો F = 1/4πε0 Q1 Q2. કુલ અંતર r છે, એ r માઇનસ તમારો આ ડાઇલેક્ટ્રિક છે એટલું કાઢી નાખો, અને એનું સંતુલ્ય મૂલ્ય કેટલું થયું? તો √k × t જેટલું થયું. તો t √k, કારણ કે કુલ લંબાઈ r છે, એમાંથી જાડાઈ જે માઇનસ કરી એ જાડાઈ કોની થશે? ડાઇલેક્ટ્રિકની. એ માઇનસ કરી દીધું, r - t. પણ આની ઇફેક્ટિવ જાડાઈ કેટલી આવે? તો √k × t. તો સમીકરણનો જવાબ તમે લખશો Q1 Q2 / 4πε0 r - t + t √k અને એનો હોલ સ્ક્વેર. એના પછી બીજો મુદ્દો યાદ રાખજો કે વિદ્યુતભારિત કવચ પરનો વિદ્યુતભાર q છે અને બહારની બાજુએ q' જેટલો વિદ્યુતભાર છે. માની લો કે એક ગોળો લો છો, આમ કવચ, ઉપર વિદ્યુતભાર q, બહાર q' છે, તો એક કવચ જે છે q' ઉપર બળ લગાડે છે, બહારના વિદ્યુતભાર ઉપર બળ લગાડે છે. માની લો કે આ ગોળો, અહીંયા વિદ્યુતભાર, તો આને ખેંચશે, પણ આ ગોળો છે એની અંદર હું વિદ્યુતભારને રાખું છું. તો આ કન્સેપ્ટ કોના જેવો થઈ ગયો? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ જેવો. જ્યારે કોઈ પણ કવચ છે એની અંદર વિદ્યુતભારને રાખવું, કારણ કે કોઈ પણ કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તો બળ કેટલું થશે? શૂન્ય. તો યાદ રાખજો કે કવચની અંદર લાગતું બળ શૂન્ય મળે છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. નેક્સ્ટ પોઈન્ટમાં એવું કીધું Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવતા સમાન ગોળાઓ એકબીજાના સંપર્કમાં લાવી અને છૂટા કરવામાં આવે. માની લો કે આ એક ગોળો છે, આ બીજો ગોળો છે, બે સમાન છે, બેની ત્રિજ્યા સરખી છે, બે ટચ કરી દઉં છું, તો કોન્ટેક્ટમાં લાવું એટલે ટોટલ શું થશે? વિદ્યુતભારનો સરવાળો ભાગ્યા 2, એટલે વિદ્યુતભારના સરવાળો ભાગ્યા 2 જેટલો અહીંયા વિદ્યુતભાર વેચાઈ જશે.
અને સંજ્ઞા આધાર રાખવાની. આમાં માની લો કે પ્લસ ક્યુ છે અને આમાં માઇનસ ક્યુ છે, સરવાળો કેટલો થશે? 0. તો બંને ગોળાને છૂટા પાડી દો એટલે બંને ઉપર વિદ્યુતભાર 0 થઈ જશે. પણ ધારો કે આમાં પ્લસ ક્યુ છે, આમાં માઇનસ Q2 છે, આમાં Q1 પ્લસ અને Q2 માઇનસ, એને સંપર્ક કરો તો Q1 માઇનસ Q2 છેદમાં 2, બંનેની અંદર અડધો અડધો થઈ જશે. પણ ક્યારે? કે જ્યારે બંને ગોળા જે છે એ સમાન પરિમાણના હોય તો. નેક્સ્ટ, એક ગોળા ઉપર Q વિદ્યુતભાર છે અને બીજા ગોળા ઉપર વિદ્યુતભાર નથી. માની લો કે આમાં Q છે, આમાં 0 છે, બેન ટચ કરો તો Q + 0 / 2 એટલે Q/2 થશે. તો બંને ઉપરનો વિદ્યુતભાર Q/2 થઈ જશે. બીજું કે એક ગોળા ઉપર Q જેટલો વિદ્યુતભાર છે અને બીજા ગોળા ઉપર જે છે Q1 છે અને બીજામાં Q2 છે, એટલે બેનો સરવાળો Q જેટલો થાય, પણ ત્રિજ્યા અલગ અલગ છે. ઉપર કીધું કે ત્રિજ્યા સરખી છે, પણ અહીંયા તમને એવું કીધું કે ત્રિજ્યા જે છે એ અલગ અલગ છે. તો નવો વિદ્યુતભાર કેટલો હશે એ આપણે શોધવાનો છે. તો જ્યારે પણ બે ગોળાઓને સંપર્કમાં લાવો છો તો એ સંપર્કમાં આવતા વિદ્યુત સ્થિતિમાન સમાન બને છે, અને વિદ્યુત સ્થિતિમાન સમાન બન્યા પછી જે નવો વિદ્યુતભાર છે કેટલો આવશે? તો Q1 બરાબર પેલાની ત્રિજ્યા છેદમાં 2 ની ત્રિજ્યાનો સરવાળો ઇન્ટુ Q, પેલાની ત્રિજ્યા છેદમાં 2 ની ત્રિજ્યાનો સરવાળો ઇન્ટુ ટોટલ વિદ્યુતભાર Q, અને Q2 બરાબર બીજાની ત્રિજ્યા છેદમાં બંનેની ત્રિજ્યાનો સરવાળો ઇન્ટુ Q, એટલે કે કુલ વિદ્યુતભાર. તો આ વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો કે ક્યારેય પણ તમને એવું કીધું હોય કે જે બે ગોળાઓ છે જેની ત્રિજ્યા અલગ અલગ છે એમાં નવો વિદ્યુતભાર છેલ્લે કેટલો મળે? તો પેલાની ત્રિજ્યા ગુણ્યા કુલ વિદ્યુતભાર છેદમાં 2 ની ત્રિજ્યાનો સરવાળો, અને બીજા માટે શું કરવાનું? બીજાની ત્રિજ્યા છેદમાં 2 ની ત્રિજ્યાનો સરવાળો ઇન્ટુ કુલ વિદ્યુતભાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક પર આપણે જઈએ. હવે તમને હોમવર્કમાં એટલું આપ્યું કે સમાન વિદ્યુતભાર જે છે એ સમાન વિદ્યુતભાર ધરાવતા બે પદાર્થ એકબીજાને આકર્ષી શકે હા કે ના, એનો જવાબ તમારે મને આપવાનો. જો આકર્ષી શકે તો કેમ, અને જો ના આકર્ષી શકે તો કેમ. ફરીથી ક્વેશ્ચન સાંભળજો કે સમાન વિદ્યુતભાર ધરાવતા બે પદાર્થો એકબીજાને આકર્ષી શકે હા કે ના, એનો જવાબ તમારે મને કહેવાનો. જનરલી તમે એમ જ કહેશો નહીં આકર્ષી શકે, પણ હું કહું છું હા, અને હા તો કેમ છે તો એ તમે મને શોધીને કહેજો. ચલો એક ક્વેશ્ચન આપણે જોઈએ. ક્યુ વિદ્યુતભારને એવી રીતે વહેંચવામાં આવે છે કે જેથી કોઈ ચોક્કસ સાથે મતલબ કે ચોક્કસ સ્થાને તેની વચ્ચે લાગતું જે બળ છે એ મહત્તમ થાય. મતલબ કે બે વિદ્યુતભાર છે એને એવી રીતે વહેંચો કે એના ઉપર જે બળ લાગશે, કોઈ ચોક્કસ અંતરે લઈ જાઓ છો તમે, ચોક્કસ સ્થાને લઈ જાઓ છો તો એ બળ મેક્સિમમ લાગે છે. તો ધારો કે ક્યુ વિદ્યુતભારનો પહેલો ટુકડો એટલે પહેલો ભાગ છે સ્મોલ ક્યુ લઈએ, બે ટુકડા કરવા પડે તો એક સ્મોલ ક્યુ છે અને બીજો જે છે Q2 બરાબર કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ છે. સ્મોલ ક્યુ કેટલો છે મને ખબર નથી, જે આપણે શોધવાનો છે. વિદ્યુતભારને એવી રીતે વહેંચો તો એક ટુકડામાં ક્યુ અને બીજા ટુકડામાં કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ વડે દર્શાવે. તો બળનું સૂત્ર શું થશે? F ઇઝ ઇક્વલ ટુ KQ કૌંસમાં કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ છેદમાં R². આ તમારું સમીકરણ કોનું થયું? બળનું. હવે બળના સમીકરણમાં બળ ત્યારે જ મહત્તમ થાય કે જ્યારે વિદ્યુતભારની સાપેક્ષ મતલબ કોઈ સંખ્યા અચળ હોય, મહત્તમ હોય, એનું વિકલન 0 થાય તો જ. તો હું F નું વિદ્યુતભાર Q ની સાપેક્ષે વિકલન કરું છું. F નું કોની સાપેક્ષે વિકલન કરું છું? વિદ્યુતભાર Q ની સાપેક્ષે. તો F નું Q ની સાપેક્ષનું વિકલન જો 0 મળે અને એના માટે Q ની જે કિંમત આવતી હશે એ Q એટલે કે તમારું વિદ્યુત બળ જે છે મહત્તમ. તો ચલો આપણે સાબિત કરીએ. dF/dq = 0 થવું જોઈએ. તો K અને R² તો અચળ છે એટલે તેને 0 સાથે ગુણાકારમાં ભાગાકારમાં લઈ જાઓ એટલે 0 જ થશે. તો આપણી પાસે માત્ર પદ આટલું જ છે, d/dq સ્મોલ q ઇન્ટુ કેપિટલ Q ડિવાઇડ બાય માઇનસ Q² સ્મોલ q ઇન્ટુ કેપિટલ Q, જો અહીંયા લખેલું માઇનસ Q² = 0. ચલો વિકલન કરો. કેપિટલ Q અચળ 12, સ્મોલ q નું સ્મોલ q ની સાપેક્ષે વિકલન 1, Q² નું વિકલન ઘાત આગળ એક ઘાત ઓછી 2q થશે. તો કેપિટલ Q બરાબર 2q એટલે સ્મોલ q બરાબર q ના છેદમાં 2, સ્મોલ q બરાબર q ના છેદમાં 2. તો ઇન શોર્ટ એવું કહી શકાય કે જ્યારે તમારે બળ મહત્તમ જોઈતું હોય તો વિદ્યુતભારના બે સમાન ભાગ કરી દો, વિદ્યુતભારના બે સમાન ભાગ કરી દો એટલે મહત્તમ બળ મળશે. ક્લિયર? નેક્સ્ટ સિમ્પલ અહીંયા ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન ઘણો આઈએમપી છે. તમને આવા નીટમાં ઘણી વખત આવા ટાઈપના ક્વેશ્ચન પૂછે, એવું નથી તો આવા પૂછાશે. આ ટાઈપના ક્વેશ્ચનમાં થોડુંક ચેન્જ કરીને પૂછે. એક નિશ્ચિત વિદ્યુતભાર Q છે, તમને એક આખો વિદ્યુતભાર જો તમને આકૃતિમાં દર્શાવજો, ફિક્સ વિદ્યુતભાર Q છે. બીજું કે સ્મોલ q જે વિદ્યુતભાર છે બિંદુવત વિદ્યુતભાર એ ઘર્ષણ રહિત સમતલ પર કેપિટલ Q થી x0 જેટલા અંતરે છે. આ કેપિટલ Q જે છે એનાથી કેટલા અંતરે આપણે લીધો? x0 જેટલા અંતરે છે.
તો ક્યુ નો વેગ એક્સ ના સ્વરૂપમાં તમારે કેટલો હશે, કારણ કે હું તમને એમ કહું આ બહુ મોટો વિદ્યુત ભાર છે અને એકદમ નાનો કીડી જેવો વિદ્યુત ભાર છે, તો આને શું કરશે, પોતાની બાજુ આકર્ષે એટલે આ વિદ્યુત ભાર આમ જશે. જ્યારે આ વિદ્યુત ભાર આના વિદ્યુત ક્ષેત્રની અંદર આવશે એટલે ધીમે 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 એનો વેગ વધતો જશે. તો વેગનું સમીકરણ તમારે એક્સ ના સ્વરૂપમાં જેમ એક્સ બદલાય એમ વેગનું સમીકરણ શોધવાનું છે. સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, કોઈ લોડ લેવાની જરૂર નથી. પહેલા તો બળ શોધીએ. બળ F બરાબર કેટલું થશે, 1/4πε0 કેપિટલ Q ઇન્ટુ સ્મોલ q બાય x સ્ક્વેર થશે. પ્રવેગ શોધો. પ્રવેગ બરાબર શું થાય, બળ ભાગ્યા દળ. તો F ના છેદમાં એમ લખી નાખવું. F તો તમને આપી દીધું છે, કેપિટલ Q સ્મોલ q છેદમાં 4πε0 x સ્ક્વેર અને ઇન્ટુ m, તો જો મેં અહીંયા m વડે ગુણાકાર કરી દીધો. ચલો હવે નેક્સ્ટ. પ્રવેગ બરાબર શું થાય, વેગમાં થતો ફેરફાર છેદમાં સમય એટલે dv ના છેદમાં dt લખાય. dv ના છેદમાં dt બરાબર ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ મતલબ સ્મોલ q ઇન્ટુ કેપિટલ Q ડિવાઇડ બાય 4πε0 અને x સ્ક્વેર છેદમાં અંશમાં આવશે માઇનસ x સ્ક્વેર. હવે અહીંયા મેં થોડુંક ચેન્જ કર્યું, આ બાજુ dx વડે ગુણ્યું, આ બાજુ dx વડે ગુણ્યું. આવું કરવાનું કારણ એટલું જ છે વિદ્યાર્થી મિત્રો કે મારે અહીંયા વેગ શોધવો છે, કારણ કે આ dt વાળું સ્વરૂપ કાઢવું છે. તો આ dx ના છેદમાં dt એને કહેવાય વેગ v. તો વધ્યું v ઇન્ટુ dv, અહીંયા શું વધ્યું v ઇન્ટુ dv અને અહીંયા શું આવશે, કેપિટલ Q સ્મોલ q ડિવાઇડ બાય 4πε0 m એ 12 આખું અને x ની -2 ઘાત ઇન્ટુ dx આટલું પદ વધે છે. ચલો હવે વેગ શોધવો છે તો વેગ માટે આપણે સંકલન કરવું પડે. તો v ઇન્ટુ dv નું 0 થી v માં સંકલન જો અહીંયા લખ્યું છે અને બાજુનું પદ અચળ એ બહાર કાઢ્યું, તો સ્મોલ q કેપિટલ Q બાર છેદમાં 4πε0 m એ આખું બાર સંકલનમાં x ની -2 ઘાત ઇન્ટુ dx અને x0 થી લઈને x, કારણ કે પેલા અંતર વધારે હતું, જેમ જેમ નજીક આવશે અંતર ઘટતું જશે. તો x0 થી અંતર ઘટીને x જેટલું થાય, તો લોઅર લિમિટ x0 ના અપર લિમિટ x જો અહીંયા લખેલું છે. ચલો v ની એક ઘાત છે, સંકલન કરો એક ઘાત વધશે એટલે v²/2 જેટલી ઘાત વધે છેદમાં લખવાનું, ઉપર 2 છે તો નીચે છેદમાં 2 લખી. અહીંયા જો અચળ વસ્તુ બહાર કોઈ ફરક કરતો નથી. x ની -2 ઘાત છે, સંકલન કરશો એટલે એક ઘાત વધશે, -2 + 1 એટલે -1 અને જેટલી ઘાત હશે એ છેદમાં આવશે અને કેટલી આવશે, -1 અહીંયા છેદમાં આવશે. બરોબર, આપણે અહીંયા -1 પ્રિન્ટિંગ મિસ્ટેકમાં લખ્યું નથી પણ તમે લખી દેજો. તો કિંમત મૂકો તો -1 જે છે ને બહાર લખી નાખો પેલા, તો શું થશે 1/x -1/x0 અને માઇનસ ને અંદર લખો તો 1/x0 - 1/x. અહીંયા ખાલી ભૂલથી નથી આવ્યું, બાકી જો જવાબમાં તમારે આવી જ ગયું છે. તો v² બરાબર કેટલો જવાબ મળશે, 2 આ છેદમાં 2 છે અહીંયા આવશે 2 કેપિટલ Q સ્મોલ q છેદમાં 4πε0 કૌંસમાં 1/x0 - 1/x. તો v ની કિંમત તમને મળશે આખી જે સંખ્યા છે એનું વર્ગમૂળ, તો 2 કેપિટલ Q સ્મોલ q ડિવાઇડ બાય 4πε0 m અને એના કૌંસમાં 1/x0 - 1/x એની આખાની 1/2 ઘાત. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે નેક્સ્ટ. r અંતરે રાખેલા બે બિંદુવત વિદ્યુત ભારો જે છે, જો r/2 અંતર અને k/4 મૂલ્યનો ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે. અંતર પેલા r હતું, અંતર જે છે એમાં r/2 નું એક ડાઇલેક્ટ્રિક મૂકી દીધું છે. r/2 જાડાઈ છે એનો એક ડાઇલેક્ટ્રિક મૂકવાનું અને એ ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય 4 છે. તો બળનું મૂલ્ય કેટલું હશે તમારે શોધવાનું. તો હમણાં જ મેં તમને કીધું કે પ્રારંભિક બળ જે છે શૂન્યાવકાશમાં કેટલું લાગતું હશે, તો F is equal to kq²/r². કેટલું લાગતું હશે, kq²/r². જ્યારે ડાઇલેક્ટ્રિક મૂકો છો તો બળ બદલાઈ જશે. કેટલું આવશે, kq² છેદમાં r - t વત્તા t √k, r - t વત્તા t √k. તો kq² એમનું એમ રાખો, r t ની જગ્યાએ r/2, તો r - r/2 પ્લસ t ની જગ્યાએ r/2 અને k ની જગ્યાએ કિંમત લખો 4, 4 નું વર્ગમૂળ 2 થશે. તો r - r/2 એટલે r/2 થયું અને r/2 ઇન્ટુ 4 નું વર્ગમૂળ 2, 2 કેન્સલ એટલે r થશે. તો r/2 પ્લસ r એટલે 3r/2. તો kq² છેદમાં 3r/2 નો હોલ સ્ક્વેર, 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4, તો 9r²/4, 4 ઉપર જશે તો 4kq²/9r². તો kq²/r² ને તો f કહી દીધું, તો f' બરાબર 4/9 ઇન્ટુ f, 4/9 ઇન્ટુ f. બહુ સિમ્પલ અને સરળ દાખલો છે. હવે નેક્સ્ટ. બે બિંદુવત ક્યુ વિદ્યુતભાર એકબીજાથી 2a જેટલા અંતરે છે. બે વિદ્યુતભાર જે છે એકબીજાથી 2a, માની લો કે આ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a છે. એટલે માની લો કે ડાયપોલ છે, પણ ડાયપોલમાં એક ધન અને એક ઋણ હોય, પણ અહીંયા બંને ધન જ છે. પછી એમ કીધું કે વચ્ચે એક મેં પ્લસ મૂલ્યનો નાનો સૂક્ષ્મ ક્યુ વિદ્યુતભાર મૂકેલો. તમે જોઈ શકો આકૃતિમાં, જો અહીંયા આ ક્યુ વિદ્યુતભાર અહીંયા મૂકેલો છે. જો ક્યુ ધન વિદ્યુતભારને થોડું સ્થાનાંતરિત કરો, આ બેની વચ્ચે અહીંયા છે એટલે આમ લઈ જાઓ, આમ લઈ જાઓ તો આની બાજુનું બળ વધશે, પાછો આ એની બાજુ ખેંચશે
એટલે આમ જશે પાછો આમ જશે એટલે શું કરશે પોતે દોલનો કરતો હશે વિદ્યુતભાર શું કરશે દોલન કેમ કારણ કે તમે જો કે વિદ્યુતભાર અહીંયા છે સેન્ટરમાં એક્ઝેક્ટ વચ્ચે રાખ્યું છે તો સેન્ટરમાં વિદ્યુતભાર તમે રાખશો અને આ બાજુથી તમે વિદ્યુતભાર તો અપાકર્ષણ થશે એટલે આ બાજુ ધક્કો મારશે પેલો આ બાજુ ધક્કો મારશે એટલે ક્રમશઃ જ્યારે બે વિદ્યુતભાર એકબીજાની વિરુદ્ધ દિશામાં અપાકર્ષણ અનુભવે એટલે વચ્ચેનો કણ શું કરશે દોલન કરશે તો એ દોલન કરતા કણનો આવર્તકાળ શોધવાનો છે દોલન કરતા કણનો આવર્તકાળ શોધવાનો છે ઓકે તો ધારો કે સ્મોલ ક્યુ ને આપણે ડાબી તરફ x જેટલું સ્થાનાંતર આપ્યું તો આ વિદ્યુતભાર તો અપાકર્ષણ કરશે એટલે આમ ધક્કો મારશે તો જ્યારે અંતર ઓછું થાય ત્યારે બળ વધારે હશે એટલે આ બેનું બળ વધારે એટલે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડ બાય a માઇનસ એક્સ કારણ કે આટલું અંતર માપશો આ x જેટલું માઇનસ થાય તો a માઇનસ એક્સ નો સ્ક્વેર અને આનું વિરુદ્ધ દિશામાં બળ લાગશે તો માઇનસ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અને આટલું અંતર એ હતું અને બીજું અંતર છે x તો a પ્લસ એક્સ નો હોલ સ્ક્વેર તો બંનેમાંથી કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ કોમન કાઢો અંશમાં શું વધશે 1/a માઇનસ એક્સ નો સ્ક્વેર અને માઇનસ 1/a પ્લસ એક્સ નો સ્ક્વેર ક્લિયર વિદ્યાર્થી મિત્રો હવે સાદુરૂપ આપીએ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ એમનું એમ a માઇનસ એક્સ આ બાજુ ગુણાકારમાં અને a પ્લસ a આ બાજુ ક્રોસ મલ્ટિપ્લિકેશનમાં જતા રહેશે તમે જો a પ્લસ એક્સ તમારી ડાબી બાજુ જશે અને a માઇનસ એક્સ જમણી બાજુ જશે અને વચ્ચે માઇનસ છે તો જો પેલામાં સાદુરૂપમાં આવશે a સ્ક્વેર વત્તા 2ax વત્તા એક્સ સ્ક્વેર આખું સોલ્યુશન શીખવાડતા તો તમને આવડતું જશે માઇનસ a સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ 2ax અને માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને એનો હોલ સ્ક્વેર ચલો તો અહીંયા તમે જો a સ્ક્વેર ગયા એક્સ સ્ક્વેર ગયા તો 2ax અને 2x 4ax થયા તો જો 4 બાર લીધા 4 કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અને ax a ઇન્ટુ એક્સ છેદમાં અહીંયા ax કરતા માની લો કે બહુ જ એની કિંમત વધારે x બહુ જ નાનું સૂક્ષ્મ સ્થાનાંતર આપેલું છે તો એ પરિસ્થિતિમાં આપણે શું લખી શકીએ x ને અવગણતા એનો વર્ગ અને એનો પાછો વર્ગ એટલે એની 4 ઘાત ઉપરથી એ ગયો નીચેથી ગયો તો જવાબમાં આવશે 4 કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ઇન્ટુ એક્સ છેદમાં એક્સ નો ઘન તો બળ F મળી ગયું તમને 4 કેપિટલ કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ઇન્ટુ એક્સ છેદમાં એનો ઘન હવે મારે જોઈએ છે પ્રવેગ તો પ્રવેગ બરાબર F ના છેદમાં એમ થાય તો આખું જે સમીકરણ છે ને છેદમાં એમ લખી દીધું જો અહીંયા 4 કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ એક્સ ડિવાઇડ બાય એનો ઘન ઇન્ટુ એમ હવે આ કોની સાથે સરખાવવાનું તો જે તમારો સરળ આવર્ત ગતિ માટેનો પ્રવેગ છે એ બરાબર ઓમેગા સ્ક્વેર એક્સ સાથે સરખાવો તો ઓમેગા સ્ક્વેર ની કિંમત તમને શું મળશે એક્સ એક્સ ગયા તો જો અહીંયા આ એક્સ જતો એટલે આટલો જ ભાગ વધશે કેટલો ભાગ વધે 4 કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ઇન્ટુ કે છેદમાં એનો ઘન ઇન્ટુ એમ જો તમે આખું મેં સર્કલ કર્યું તો ઓમેગા સ્ક્વેર બરાબર 4 કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડ બાય એનો ઘન ઇન્ટુ એમ તો ઓમેગા નું મૂલ્ય શોધીએ તો વર્ગમૂળ જતું રહેશે તો 4 કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડ બાય એનો ઘન ઇન્ટુ એમ ટી જોઈએ તો ટી બરાબર 2 પાઈ બાય ઓમેગા 2 પાઈ એમનો એમ અને ઓમેગા એટલે આખું પદ વ્યસ્ત જતું રહેશે તો એમ એનો ઘન છેદમાં 4 કે કેપિટલ ક્યુ ઇન્ટુ સ્મોલ ક્યુ આવી રીતે તમે કોઈ પણ કણ માટે શોધી શકો ચલો હું આનું હોમવર્ક તમને આપું વચ્ચે પ્લસ ક્યુ મૂક્યો હતો ને એની જગ્યાએ માઇનસ ક્યુ મૂકું હવે એને ઉપર નીચે દોલન કરાવું તો આવર્તકાળ કેટલો થાય શોધવાનો છે ક્યાં મૂકું છું વચ્ચે માઇનસ ક્યુ અને ઉપર નીચે દોલન કરવાનું એનો આવર્તકાળ કેટલો થાય તમારે શોધવાનો છે ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ની અંદર તમને ક્વેશ્ચનમાં એવું કીધું છે આર ત્રિજ્યાની એક રિંગ છે માની લો કે એક આર ત્રિજ્યાની રિંગ છે આખી વાહક દ્રવ્યથી બનેલી છે તો લંબાઈને સમાંતર ક્યુ મૂલ્યનો વિદ્યુતભાર નિયમિત રીતે વેચાય ક્યુ વિદ્યુતભાર છે બધી જગ્યાએ સરખો વેચાય છે બધી જગ્યાએ એક સરખો વેચાય છે બરાબર તો રિંગના કેન્દ્રમાં કેપિટલ ક્યુ મૂલ્યનો વિદ્યુતભાર મૂકી દો એટલે એક મોટો વિદ્યુતભાર અહીંયા કેન્દ્રમાં મૂકું આ બાજુ રિંગ તો શું થાય અપાકર્ષણ થાય તો રિંગ આમ ખેંચાશે બરાબર તો એ રિંગની અંદર કેટલું તણાવ ઉત્પન્ન થાય એ શોધવાનું છે ફરીથી આખી વસ્તુ સમજાવું છું ધ્યાન રાખજો એક રિંગ છે વચ્ચે મેં કેપિટલ ક્યુ વધારે મૂલ્યનો વિદ્યુતભાર રાખ્યો હવે એક એક્ઝામ્પલ આપો એક મેગ્નેટ છે ને રિંગ જેવું છે રિંગ જેવું મેગ્નેટ છે એની વચ્ચે હું મેગ્નેટ રાખું તો શું કરશે બે વચ્ચે અપાકર્ષણ થાય તો મેગ્નેટ ઉપર રિંગ વાળું મેગ્નેટ છે ને એની અંદર શું કરશે રિંગ વાળા મેગ્નેટમાં તણાવ ઉત્પન્ન કરશે તો એ તણાવ કેટલું છે એ શોધવાનું છે તો રેખીય વિદ્યુતભાર ઘનતા બરાબર વિદ્યુતભાર છેદમાં લંબાઈ તો રિંગની લંબાઈ 2πr થાય તો q ના છેદમાં 2πr એક સૂક્ષ્મ ખંડ લીધો જો અહીંયા તમને આકૃતિમાં જો AB જેટલો સૂક્ષ્મ ખંડ લીધો છે અહીંયાથી તો એના ઉપરનો વિદ્યુતભાર શોધે તો એના ઉપરનો વિદ્યુતભાર બરાબર
રેખીય વિદ્યુતભાર ઘનતા ગુણ્યા લંબાઈ. તો જો dq બરાબર q ના છેદમાં 2πr, જેને આપણે લેમ્ડા કીધો, અને સૂક્ષ્મ લંબાઈ dl. ચલો, તો હવે અહીંયા આટલો વિદ્યુતભાર છે, અહીંયા q વિદ્યુતભાર છે, બે વચ્ચે શું લાગશે? બળ લાગશે. ચલો, તો બળ શોધીએ. સૂક્ષ્મ બળ કેટલું છે? df, અને df બરાબર 1/4πε0 કેન્દ્રનો કેપિટલ Q વિદ્યુતભાર અને સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર dq છેદમાં r². તો df બરાબર 1/4πε0 q, dq ની કિંમત લખો સ્મોલ q ડિવાઇડ બાય 2πr, અને અહીંયા r નો સ્ક્વેર હતો એટલે r નો ઘન ઇન્ટુ dl. ચલો, આ બળ જે છે તમને કઈ બાજુ લાગતું છે? અહીંયાથી કેન્દ્રમાં, એટલે ઉપરની બાજુ લાગતું હશે. સ્પર્શકને લંબરૂપે અહીંયાથી આ જે ખંડ છે ત્યાંથી લંબરૂપે ઉપર લાગે. આ દોરીમાં તણાવ ઉત્પન્ન થયું, તો તણાવ હંમેશા સ્પર્શકને સમાંતર છે, મતલબ સ્પર્શકની દિશામાં છે. એટલે અહીંયાથી એક સ્પર્શક આમ જાય, બરાબર. અહીંયાથી કેન્દ્રનું અંતર, આ બે ત્રિજ્યા જે છે, ત્રિજ્યા સરખી. આ ખૂણો કેટલાનો થશે? 5/2. આખો ખૂણો 5 ન હોય તો આ ખૂણો કેટલાનો થશે? 5/2. તો અહીંયાથી આ ખૂણો માપો, આ 90 નો, આ 5/2. તો અહીંયાથી આ ખૂણો કેટલાનો થાય? 5/2 જોઈએ તમને દર્શાવે. આ 5/2, આ 90 - 5/2, તો ઓબ્વિયસલી આ ખૂણો કેટલાનો થશે? 5/2 નો થાય. તો યાદ રાખજો કે આ જે ખૂણો મળે છે, જે હું પેન્સિલ ફેરવું છું, એ ખૂણો 5/2 નો થાય. તો t નો જેની સાથે ખૂણો બનાવે ને cos ઘટક કહેવાય, તો t cos 5/2. અહીંયા બી t cos 5/2, અને નીચેના જે ઘટક છે t sin 5/2 અને t sin 5/2. તો તમે જો t cos 5/2 આમ જાય, t cos 5/2 આમ જાય, પરસ્પર વિરુદ્ધ, તો એકબીજાની અસરને નાબૂદ કરશે. હવે નીચેની બાજુ કયું બળ લાગે? t sin 5/2. નીચેની બાજુ t sin 5/2, અને ઉપરની બાજુ કુલંબીય બળ કેટલું લાગે? f જેટલું. તો ઉપરની બાજુ બળ f અને નીચેની બાજુ બળ 2t sin 5/2 એકબીજાનું સંતુલન કરે છે. યાદ રાખજો, રિંગ છે, રિંગ, ઉપરની બાજુ f બળ, નીચેની બાજુ 2t sin 5/2 બળ એકબીજાની અસરને નાબૂદ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, 2t sin 5/2 અને f ને સંતુલન કરે તો 2t sin 5/2 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 કેપિટલ Q સ્મોલ q dl છેદમાં 2πr નો ઘન. ખૂણો અહીંયા બહુ જ નાનો છે, કારણ કે આપણે ખંડ લીધો ને, બહુ નાનો છે, ખૂણો બહુ નાનો. જ્યારે ખૂણો નાનો હોય તો sin થીટા બરાબર થીટા, તો sin 5/2 બરાબર 5/2 લખાય. તો અહીંયા લખો 2t 5/2, 2 કેન્સલ, 1/4πε0 કેપિટલ Q સ્મોલ q ઇન્ટુ dl છેદમાં 2π ઇન્ટુ r નો ઘન. ચલો, ફાઈ ની કિંમત લખવાની. તો ફાઈ બરાબર શું થાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અહીંયાની ચાપ કેટલી મળી? આટલી ચાપ dl, અને ત્રિજ્યા કેટલાની? 4. તો જો અહીંયા લખ્યું dl ના છેદમાં r. તો લખો t ઇન્ટુ dl ના છેદમાં r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q સ્મોલ q dl છેદમાં 8 પાઈ ઇન્ટુ પાઈ, પાઈ નો સ્ક્વેર, 4 ગુણ્યા 2 8. તો 8 પાઈ સ્ક્વેર એપ્સિલોન 0 r નો ઘન. r ગયા, dl ગયા. તો t બરાબર કેપિટલ Q સ્મોલ q છેદમાં 8 પાઈ નો સ્ક્વેર એપ્સિલોન 0 r સ્ક્વેર. યાદ રાખજો કે ક્યારેય પણ રિંગ હોય, રિંગના કેન્દ્રમાં વિદ્યુતભાર મૂકો છો ત્યારે તણાવ બળ કેટલું લાગે? તો એ તણાવ બળ આવશે કેપિટલ Q સ્મોલ q છેદમાં 8 પાઈ સ્ક્વેર એપ્સિલોન 0 r નો વર્ગ. યાદ રાખજો આ સમીકરણ, અને આ સમીકરણને ધારો કે તમારે કેના સ્વરૂપમાં ફેરવવું છે, તો કેના સ્વરૂપમાં ફેરવવા માટે 4 પાઈ એપ્સિલોન 0 જોઈએ. તો 8 માંથી 2 કાઢના, 2 ગુણાકારમાં લે એટલે 4 થઈ ગયા. તો 4 પાઈ એપ્સિલોન 0, પાઈ સ્ક્વેર અલગ કરી નાખો, તો k કેપિટલ Q સ્મોલ q છેદમાં 2 પાઈ r સ્ક્વેર, k કેપિટલ Q સ્મોલ q છેદમાં 2 પાઈ r સ્ક્વેર. યાદ રાખજો, k કેપિટલ Q સ્મોલ q છેદમાં 2 પાઈ r સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. ઓકે, આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ જ સારો છે, કારણ કે તણાવ ઉત્પન્ન થાય, હું સિમ્પલ રિંગ છે, રિંગમાં તણાવ ઉત્પન્ન થાય તો ખેંચાશે, ખેંચાય તો એની ત્રિજ્યામાં વધારો થશે. આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઉપરના ટોપિકનો ઉપયોગ કરીને આપણે ભણવાનું છે. તો તમારે જે ત્રિજ્યા છે એ ત્રિજ્યામાં કેટલો ફેરફાર થાય એ તમારે શોધવાનું છે. તો એવું કીધું છે કે 0.1 મીટર ત્રિજ્યાની પાતળી ધાત્વીય રિંગ છે, મતલબ તે રિંગની ત્રિજ્યા 0.1 મીટર છે. આડછેદનું ક્ષેત્રફળ 10⁻⁶ મીટર સ્ક્વેર છે. રિંગનો વિદ્યુતભાર પાઈ કુલમ જેટલો છે. રિંગ ઉપરનો વિદ્યુતભાર આપણે વાત કરીએ પાઈ કુલમ જેટલો છે. તો રિંગના કેન્દ્રમાં 10⁻⁸ કુલમ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો રિંગની ત્રિજ્યામાં થતો વધારો કેટલો હશે તમારે શોધવાનો છે. ડેલ્ટા આર શોધવાનો છે. વાય આપી દીધો છે 2×10⁻11, મતલબ સ્ટીલ જે છે, સ્ટીલની રિંગ બનાવેલી છે. તો મેં ટી નું સમીકરણ હમણાં જ લખાયું, ફરીથી નથી લખતો. કે કેપિટલ Q સ્મોલ q છેદમાં 2 પાઈ r નો સ્ક્વેર. સમીકરણ આખું એમને એમ લખી દો. તો પ્રતિબળ, કારણ કે તમને અહીંયા યંગ મોડ્યુલસ ને આપ્યું છે, મતલબ વધારો થાય તો તમારે પ્રતિબળ વિકૃતિનો ઉપયોગ કરવો જ પડશે. તો
તો પ્રતિબળ બરાબર શું થાય? તણાવ છેદમાં ક્ષેત્રફળ, તણાવ બળ ટી અને છેદમાં ક્ષેત્રફળ એ વડે દર્શાવશું. વિકૃતિ શોધવાની છે, તો વિકૃતિ કઈ રીતે શોધી શકાય? તો લંબાઈનો ફેરફાર ડેલ્ટા આર અને મૂળભૂત લંબાઈ આર થશે. જો એને અહીંયા સાબિતી આપણે આપેલી છે કે 2πr વત્તા ડેલ્ટા આર માઇનસ 2πr છેદમાં 2πr, તો અહીંયા તમારામાં 2π કોમન કેન્સલ, આર કેન્સલ, તો ડેલ્ટા આર ના છેદમાં આર, તો વિકૃતિ આવશે ડેલ્ટા આર ના છેદમાં આર. હવે વાત કરીએ યંગ મોડ્યુલસ વાય, તો સ્ટ્રેસ અપોન સ્ટ્રેન પ્રતિબળ છેદમાં વિકૃતિ, તો પ્રતિબળ કેટલું મળે? ટી ના છેદમાં એ અને વિકૃતિ ડેલ્ટા આર બાય આર, તો ડેલ્ટા આર છેદનો છેદ અંશમાં, તો એ ઉપર આવી ગયો, તો ટીઆર ના છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા આર. પણ મારે તો ખાલી ડેલ્ટા આર જોઈએ, તો ડેલ્ટા આર બરાબર ટીઆર બાય એવાય મૂકો બધી કિંમત. ચલો, ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ કેપિટલ ક્યુ ડિવાઇડ બાય 8πr² એપ્સિલોન 0 આર સ્ક્વેર અને આર ડિવાઇડ બાય એવાય કિંમત મૂકો. સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ 4π એપ્સિલોન 0, અહીંયા મેં જો ફરીથી કન્વર્ટ કરી દીધું, સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ 4π એપ્સિલોન 0 2π અને એક વખત ઉપર આર એક વખત નીચે આર કેન્સલ, તો ખાલી વધ્યું એવાય, તો આર ઇન્ટુ એવાય મૂકો કિંમત. 1/4π એપ્સિલોન 0 લખીએ 9 × 10⁹, સ્મોલ ક્યુ પાઈ કેપિટલ ક્યુ 10⁻8. પછી 2π એમનો એમ બાકીની કિંમતમાં આપણે મૂકી દીધી છે. આર ની કિંમત જે છે 0.1, એની કિંમત છે 10⁻6 અને વાય ની કિંમત 2 × 10⁻11. તો તમે આ બધી જ ક્રિયા છે મેં આગળ દર્શાવી દીધી, ગણતરી કરશો એટલે 2.25 × 10⁻3 મીટરનો ઘન જવાબ આવશે. આ રિલેટેડ કોઈ પણ દાખલા તમને પૂછે તો તમે સરળતાથી ગણી શકો. તો જે ત્રિજ્યાનો વધારો મળે છે 2.25 × 10⁻3 એટલે 2.25 મિલીમીટર જેટલો થાય, ક્યારે કે જ્યારે તમે કેન્દ્રમાં કંઈક વિદ્યુતભાર મૂકો છો ત્યારે. તો આ ટાઈપના પ્રશ્નો જે છે તમે ખૂબ જ મસ્ત ટ્રીક સાથે શીખશો. બરોબર, વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ, નેક્સ્ટ લેક્ચરથી ફરીથી પાછા મળીશું.